યાત્રાધામ ચાંદોદ એ દક્ષિણ પ્રયાગ તીર્થ તરીકેનું પૌરાણિક મહાત્મ્ય ધરાવે છે. પરિણામે વર્ષભર શ્રદ્ધાળુઓ, યાત્રાળુઓ અને પર્યટકો નર્મદા સ્નાન વિધિ વિધાન સહિત પૌરાણિક સ્થળોની મુલાકાત અર્થે આખા વર્ષ દરમિયાન પધારતા હોય છે. ત્યારે આવનારા યાત્રિકોને પાર્કિંગ, શૌચાલય, ચેન્જિંગ રૂમ, ફૂડ કોર્ટ, આરસીસી રોડ તેમજ નદી કિનારે સરળતાથી ઉતરી શકાય તે માટે રેલિંગ જેવી સુવિધાઓ મળી રહે તે માટે ગુજરાત સરકારના પ્રવાસન પ્રોજેક્ટ અંતર્ગત 5 કરોડ ઉપરાંત ગ્રાન્ટને મંજૂરી સાથે વર્ક ઓર્ડર મળ્યો છે. ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ ચાંદોદમાં પ્રવાસન પ્રોજેક્ટ અંતર્ગત શ્રી માધવાનંદ આશ્રમના ગેટ પાસેથી માર્કંડેશ્વર ઘાટ સુધીના વિસ્તારમાં વિકાસ કાર્યો માટે 5 કરોડ ઉપરાંતનો વર્ક ઓર્ડર ફાળવવામાં આવ્યો છે. ત્યારે આ કામગીરી બાબતના નિરીક્ષણ હેતુ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ નગરના અગ્રણી તેમજ ચાંદોદ માંડવાના સરપંચને સાથે રાખી નવીનીકરણ થનાર વિકાસના કાર્યોનો તાગ મેળવી વધુમાં વધુ સારી રીતે આ કામગીરી નિર્માણ પામે તે અંગે ચર્ચા વિચારણા કરી હતી. આ પ્રોજેક્ટ અંતર્ગત શ્રી માધવાનંદ આશ્રમના ગેટ બાજુના વિસ્તારમાં શૌચાલય, પાર્કિંગ, ફૂડ કોર્ટ, બેઠક વ્યવસ્થા સહિત માર્કંડેશ્વર ઘાટ કિનારે ચેન્જિંગ રૂમ, રેલિંગ, પાથવે, આરસીસી રોડ જેવા વિકાસ કાર્યોના નવા રંગરૂપ સાથે તૈયાર થશે. ઉલ્લેખનીય છે કે આ વિકાસ કાર્યોની સાથે સાથે નગરના દૂષિત પાણી નર્મદા નદીના પવિત્ર જળમાં ભળે નહીં તે માટે અંદાજિત 5 કરોડના ખર્ચે 2 MLD સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની ગ્રાન્ટ પણ સરકાર દ્વારા ફાળવવામાં આવી છે. ડભોઈ તાલુકાના ચાંદોદ ગામ એ તીર્થક્ષેત્ર તરીકે જાણીતું છે. લોકો ત્યાં વિધિ વિધાન કરાવવા આવતા હોય છે. ત્યારે એ લોકોની સગવડો સચવાય, કારણ કે ઘાટ હોવાથી અને નર્મદામાં સ્નાનનું મહત્ત્વ હોવાથી લોકો સ્નાન કરવા આવે છે. ત્યારે એમને કપડાં ચેન્જ કરવા માટેની વ્યવસ્થાઓ નથી હોતી, પાર્કિંગની વ્યવસ્થાઓ નથી હોતી, સારી જમવાની વ્યવસ્થાઓ નથી હોતી. એ બધાને ધ્યાનમાં રહીને સરકારે 5 કરોડ ઉપરાંતની રકમ માર્કંડેશ્વર ઘાટ ખાતે એ ઘાટનું નવીનીકરણ થશે, ચેન્જિંગ રૂમ બનાવવામાં આવશે, શૌચાલય બનાવવામાં આવશે. મોટી ઉંમરના લોકોને ચાલવામાં તકલીફ પડતી હોય ત્યારે રેલિંગનું પણ આયોજન છે અને પાર્કિંગ માટે અને ફૂડ કોર્ટ માટેની પણ વ્યવસ્થાઓ ત્યાં ઊભી કરવાનો ટેન્ડર મંજૂર થઈ ગયું છે. વર્ક ઓર્ડર પણ અપાઈ ગયો છે અને કોન્ટ્રાક્ટરે ગઈકાલે આ જગ્યાનું નિરીક્ષણ પણ કર્યું છે. ટૂંક સમયમાં આનું કામ ચાલુ થશે. સાથે સાથે ચાંદોદ ગામની જે સૌથી મોટી સમસ્યા ડ્રેનેજની છે કે ડ્રેનેજના પાણી ટ્રીટ થયા વગર નદીમાં જઈ રહ્યા છે. નદીને માતા કહેવામાં આવે છે અને માતામાં જ્યારે આવા ગંદા મળમૂત્ર જાય એ ખોટું કહેવાય. એને ધ્યાનમાં રાખીને સરકારમાંથી એની પણ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની પણ મંજૂરી આવી રહી. લાખના ખર્ચે